તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જય શ્રી કૃષ્ણ। મિત્રો, અત્યારે પાવન પુરુષોત્તમ માસમાં આપણે સાંભળી રહ્યા છીએ સંપૂર્ણ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા તથા નિત્ય સાંભળવામાં આવતી વાર્તા કથા। આજના વિશેષ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્યનો 5મો અધ્યાય શ્રવણ કરીશું, જેમાં આપણે જાણીશું કે કેવી રીતે દુઃખી મલમાસને પ્રભુ વિષ્ણુ સ્વયં પોતાના વાહન ગરુડ પર બેસાડીને પરમધામ ગોલોક લઈ જાય છે। આ દિવ્ય અધ્યાયની સાથે આજે આપણે સાંભળીશું આજની નિત્ય વાર્તા, જેનું નામ છે ગો સેવાની કથા એટલે કે સોનારણની વાર્તા। જો મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલ ભક્તિ વિચાર ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। અધ્યાય 5 મલમાસનું ગોલોકમાં જવું। સુતજી આગળ કથા ચલાવતા ઋષિઓને કહેવા લાગ્યા, હે મુનિ શ્રેષ્ઠો, જ્યારે મલમાસ પોતાના દુઃખો અને કષ્ટોની આજીજી કરતાં કરતાં વ્યાકુળ થઈને મૂર્છા પામી ગયો, એટલે કે બેભાન થઈ ગયો અને ભગવાન વિષ્ણુના ચરણોમાં ઢળી પડ્યો, ત્યારે દયાળુ પ્રભુએ તાત્કાલિક પોતાના વાહન ગરુડજીને આજ્ઞા કરી। ગરુડજીએ વહેલી તકે આવીને પોતાની વિશાળ પાંખો વડે મલમાસ પર શીતળ પવન નાખવાનું શરૂ કર્યું। ગરુડજીના પાંખોના એ દિવ્ય પવનથી મલમાસ ધીમે ધીમે શુદ્ધિમાં આવ્યો। ભાનમાં આવ્યા પછી દુઃખથી ઘેરાયેલા મલમાસને સંસારના લોકોએ આપેલા મેણા ટોણા અને તિરસ્કારનું એ ભૂલાઈ ગયેલું દુઃખ ફરી પાછું તાજું થઈ આવ્યું। તેનું હૃદય ફરીથી ભરાઈ આવ્યું। તેણે અત્યંત વિનય અને નમ્રતા સાથે હાથ જોડીને વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, સંસારમાં લોકો ડગલે ને પગલે મારો તિરસ્કાર કરે છે, તેવા અપમાનિત જીવન જીવવા કરતાં તો હું મૃત્યુ પામવાનું વધુ પસંદ કરું છું। કૃપા કરીને મને આ અસહ્ય જીવતરમાંથી મુક્તિ આપો। મલમાસની આવી આક્રંદ ભરી વાણી સાંભળીને વિષ્ણુ ભગવાન તેનાથી પણ વધારે દુઃખી થયા। પ્રભુ પોતે મલમાસની સાવ નજીક ગયા અને પ્રેમપૂર્વક તેના મસ્તક ઉપર પોતાનો હાથ મૂક્યો। ભગવાને વાત્સલ્ય ભરી વાણીમાં તેને આશ્વાસન આપતા કહ્યું, હે વત્સ, તું આ બધું જ દુઃખ ભૂલીને સાવ શાંત થઈ જા। તારે હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી। તું મારી સાથે દિવ્ય ધામ ગોલોક ચાલ, એ જ ગોલોક જ્યાં અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં બિરાજે છે। તે શ્રી કૃષ્ણ કેવા છે? જેઓ સુંદર શ્યામ વર્ણવાળા છે, હાથમાં મનોહર મુરલી ધારણ કરનારા છે, લાલ કમળની પાંખડી જેવા સુંદર નેત્રોવાળા છે, જેમનું મુખ પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન અને તેજસ્વી છે, જેમણે પીળું પીતાંબર ધારણ કરેલું છે, જેમની છાતીમાં પવિત્ર શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું છે, જેઓ દિવ્ય રત્નો જડિત સિંહાસન પર બિરાજેલા છે અને પોતાના ખાસ પાર્ષદોથી ચારે બાજુથી ઘેરાયેલા છે, એવા એ પરમ પુરુષ શ્રી કૃષ્ણ એ જ સાક્ષાત શ્રી પુરુષોત્તમ ભગવાન છે। ભગવાન શ્રી વિષ્ણુએ મલમાસને ગોલોક ધામ અને ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા સમજાવતા આગળ કહ્યું, હે મલમાસ, જે પરમાત્મા શ્રી કૃષ્ણ ગોલોકમાં બિરાજે છે, તેઓ જ આ સમગ્ર સૃષ્ટિને નિયમમાં રાખનાર અને ચલાવનાર સૌના પ્રભુ છે। માટે તું મારી સાથે એ પાવન ગોલોકધામમાં ચાલ। હે વત્સ, આ ગોલોકધામ એવું દિવ્ય સ્થાન છે, જે મોટા મોટા યોગીઓ અને ઋષિઓ માટે પણ અતિ દુર્લભ છે। તે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને પરમ જ્ઞાન માર્ગનો દિવ્ય પ્રકાશ પાથરે છે। પૃથ્વી, આકાશ અને પાતાળ આ ત્રણેય લોક કરતાંય અનંત ગણું સુંદર છે। આ ગોલોકધામ શાશ્વત અને સનાતન છે, એટલે કે તેનો ક્યારેય નાશ થતો નથી। આ પરમધામની જમણી બાજુએ 50 કરોડ યોજનના અંતરે ભગવાન વિષ્ણુનું વૈકુંઠ ધામ આવેલું છે, જ્યારે તેની ડાબી બાજુએ તેટલા જ અંતરે ભગવાન શિવનું પરમધામ શિવલોક આવેલું છે। આ વૈકુંઠ અને શિવલોક બંને પણ અતિશય સુંદર અને દિવ્ય છે। હે મલમાસ, તારી આગળ આ ગોલોકધામનું આટલું બધું વિગતવાર વર્ણન કરવાનું કારણ માત્ર એ જ છે કે હું તારા પર, તારી ભક્તિ પર અતિશય પ્રસન્ન છું।
મારે ગમે તે ભોગે તારું આ દુઃખ અને સંસારનો તિરસ્કાર દૂર કરવો છે. તું મારી સાથે અત્યારે જ આ ગોલોકમાં આવીશ એટલે ત્યાં જતાની સાથે જ તારા સઘળા દુઃખો, કષ્ટો અને અપમાનો આપોઆપ નાશ પામશે અને તું પરમાનંદને પામીશ. સૂચિ કહે છે, હે ઋષિઓ! આટલું કહીને ભગવાન વિષ્ણુ મલમાસને આશ્વાસન આપી, તેને પ્રેમપૂર્વક પોતાના દિવ્ય વાહન ગરુડજી પર બેસાડીને વૈકુંઠથી સીધા જ પરમધામ ગોલોક આવી પહોંચ્યા. આમ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસનું ગોલોકમાં જવું નામનો 5મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની વાર્તા, ગો સેવાની કથા. સોનારણની વાર્તા. એક મોટું નગર હતું, જેમાં એક સોની રહેતો હતો. તેની પત્ની સોનારણ ખૂબ જ પવિત્ર, પરોપકારી અને પ્રભુ ભક્તિમાં લીન રહેનારી સ્ત્રી હતી. સોનારણ જ્ઞાની અને સેવાની લગ્નવાળી હતી. તે રોજ સવારે સૂર્યોદય પહેલા નિયમપૂર્વક જાગી જતી અને ગામના પાદરે રહેતા એક સિદ્ધ મહાત્માના આશ્રમની આસપાસ જઈને કચરો સાફ કરી આવતી. મહાત્મા જાગે તે પહેલાં સોનારણ આશ્રમના આંગણાને સારી રીતે વાળીને ગાયના છાણથી સુંદર લીંપણ કરીને એકદમ સ્વચ્છ અને પવિત્ર બનાવી દેતી હતી. મહાત્મા જ્યારે સવારે જાગતા ત્યારે આશ્રમ આટલો બધો સુંદર જોઈને વિચારતા કે દરરોજ સવારે મારા જાગતા પહેલા કોણ આવીને આવી નિસ્વાર્થ સેવા કરી જાય છે. એક દિવસ મહાત્મા વહેલી સવારે છાનામાના જાગીને જોવા લાગ્યા, તો તેમણે સોનારણને આંગણું લીંપતા જોઈ લીધી. મહાત્મા સોનારણની આવી પવિત્ર સેવા ભાવના જોઈને અતિશય પ્રસન્ન થયા અને તેમણે તેને આશીર્વાદ આપતા કહ્યું, બેટી, તારી આ ગુપ્ત સેવા જોઈને હું બહુ રાજી થયો છું. હવે જ્યારે પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવે ત્યારે તું દરરોજ ગાય માતાની સાચા હૃદયથી સેવા કરજે અને વ્રત રાખજે. પુરુષોત્તમ માસમાં દરરોજ ગો સેવા કરવાથી તને રોજ અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું મહાપુણ્ય પ્રાપ્ત થશે. સોનારણના મનમાં મહાત્માના વચનો વસી ગયા. પુરુષોત્તમ માસ આવતાની સાથે જ તેણે વ્રતનો પ્રારંભ કર્યો અને સાથે સાથે દરરોજ સવારે ગાય માતાની સેવા પૂજા કરવા લાગી. વ્રતના પ્રભાવથી સોનારણના ખાતામાં અઢળક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય જમા થવા લાગ્યું. બીજી તરફ આ જ નગરના રાજાના એકના એક રાજકુંવરને અચાનક કોઈ અસાધ્ય બીમારી લાગુ પડી. કુંવરના આખા શરીરમાં એવા ભયંકર ડાઘ અને બળતરા થવા લાગી કે તેને ઘડીભર પણ ચેન પડતું નહોતું. રાજાએ કુંવરની સારવાર માટે દેશ વિદેશના મોટા મોટા વૈદ્યો અને હકીમોને બોલાવ્યા. બહુ ઉપચારો કર્યા પણ કુંવરનું દુઃખ જરાય ઓછું ન થયું. રાજા અને રાણી પોતાના એકના એક પુત્રની આવી હાલત જોઈને ભારે ચિંતામાં ડૂબી ગયા. છેવટે રાજાએ પેલા આશ્રમના સિદ્ધ પુરુષ મહાત્માને રાજમહેલમાં તેડાવ્યા. મહાત્માએ રાજકુંવરની નાડ જોઈ, તેનું શરીર તપાસ્યું અને થોડીવાર ધ્યાન ધરીને બેઠા. ધ્યાનમાંથી બહાર આવીને તેમણે રાજાને એક અનોખો ઉપાય બતાવ્યો. મહાત્માએ કહ્યું, હે રાજન, કુંવરની બીમારી કોઈ દવાથી મટે તેમ નથી. આ રોગને મટાડવાનો એક જ રસ્તો છે. જો કોઈ પુણ્યશાળી વ્યક્તિ પોતાના જીવનના 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આ કુંવરને અર્પણ કરી દે, તો તેના પુણ્યના પ્રભાવથી કુંવરના શરીરની બળતરા શાંત થઈ જશે અને તે એકદમ સાજો થઈ જશે. મહાત્માની વાત સાંભળીને રાજાએ તાત્કાલિક આખા નગરમાં જાહેરાત કરાવી કે જો કોઈ વ્યક્તિ પોતાના 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય રાજકુંવરને અર્પણ કરશે, તો રાજા તેને એક મોટું ઇનામ આપશે અને મનગમતી સંપત્તિ ભેટમાં આપશે. નગરમાં દિવસોના દિવસો સુધી આ જાહેરાત ચાલતી રહી. પરંતુ સામાન્ય સંસારમાં કોઈની પાસે એક પણ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય નહોતું, તો 5 યજ્ઞનું પુણ્ય કોણ આપી શકે? રાજા અને રાણી સાવ નિરાશ થઈ ગયા અને પુત્રના મોતના ડરથી રડવા લાગ્યા. એવામાં આ વાત સોનારણના કાને પડી. તેને રાજકુંવર પર દયા આવી. સોનારણ તો પરોપકારી જીવ હતી. તેણે વિચાર્યું કે પુરુષોત્તમ માસમાં ગો સેવા કરવાથી મારી પાસે તો અઢળક પુણ્ય જમા થયું છે. તો લાવ હું કુંવરનો જીવ બચાવવા માટે પુણ્યદાન કરી દઉં. તે તાત્કાલિક રાજમહેલમાં પહોંચી. રાજા સમક્ષ જઈને સોનારણ બોલી, હે રાજન, તમે ચિંતા છોડી દો.
પવિત્ર પુરુષોત્તમ માસમાં ગોમાતાની સેવા કરવાથી મને જે પુણ્ય મળ્યું છે તેમાંથી હું મારા 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આ રાજકુંવરને અર્પણ કરવા તૈયાર છું. ત્યારબાદ સોનારણ એક પાત્રમાં શુદ્ધ જળ લાવી તેણે પોતાના ગો સેવાના પુણ્યનું સ્મરણ કરીને એ જળ રાજકુંવરના શરીર પર છાંટ્યું અને મનોમન પોતાનું પુણ્ય કુંવરને અર્પણ કરી દીધું. જેવું એ પુણ્યશાળી જળ કુંવરના શરીરને અડ્યું કે તરત જ એક મોટો ચમત્કાર થયો. કુંવરના શરીરની બધી જ બળતરા શાંત થઈ ગઈ, ભયંકર ડાઘ ગાયબ થઈ ગયા અને પળવારમાં તે સાજો થઈ ગયો. રાજકુંવરને સાજો થયેલો જોઈને આખા રાજમહેલમાં અને નગરમાં આનંદની હેલી વ્યાપી ગઈ. રાજા અને રાણી સોનારણના પગમાં પડી ગયા અને બોલ્યા, હે દેવી, તમે તો અમારા કુળને બચાવી લીધું. તમારા આ ઉપકારનો બદલો અમે જિંદગીભર નહીં ભૂલી શકીએ. રાજાએ સોનારણને અઢળક સોનું, કિંમતી વસ્ત્રો અને ધન ભેટ સ્વરૂપે આપ્યા. પરંતુ સોનારણ જરાય લોભી નહોતી. તેણે હાથ જોડીને કહ્યું, હે રાજન, આ બધી તો પુરુષોત્તમ ભગવાન અને ગૌમાતાની કૃપા છે. પ્રભુની ભક્તિથી મોટું કોઈ ધન નથી. સોનારણના મનમાં પુરુષોત્તમ વ્રત પ્રત્યેનો સંકલ્પ અને શ્રદ્ધા અગાઉ કરતાં પણ વધુ દ્રઢ થઈ ગઈ. તેણે બાકીનું જીવન પણ આવી જ રીતે પ્રભુ ભક્તિ અને ગોસેવામાં વિતાવ્યું. આ વાર્તાની મુખ્ય 3 શિક્ષાઓ. આ ગો સેવાની કથા આપણને માનવ જીવનને ઉન્નત બનાવતો એક અદ્ભુત જીવન મંત્ર આપે છે. નિસ્વાર્થ અને ગુપ્ત સેવા. સોનારણ રોજ સવારે કોઈ જુએ કે પ્રશંસા કરે તેવી અપેક્ષા વગર મહાત્માના આશ્રમમાં સફાઈ કરતી હતી. સાચું પુણ્ય એ જ છે કે સોશિયલ મીડિયા કે દુનિયાના દેખાડા વગર સાચી સેવા એ જ છે જે ગુપ્ત ભાવે અને નિસ્વાર્થ કરવામાં આવે. ગો સેવાનો અદ્ભુત મહિમા. સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં સોનારણ દ્વારા કરાયેલી ગો સેવા સાબિત કરે છે કે મૂંગા જીવોની ચાકરી કરવાથી જે આત્મિક બળ અને પુણ્ય મળે છે તે મોટા મોટા યજ્ઞો કરવાથી પણ મળતું નથી. આજે પણ પશુ પક્ષીઓ પ્રત્યે દયા રાખવાથી ઘરના કષ્ટો દૂર થાય છે. પરોપકારની ભાવના. જ્યારે સોનારણને ખબર પડી કે અજાણ્યા રાજકુંવરનો જીવ જોખમમાં છે ત્યારે તેણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના 5 અશ્વમેઘ યજ્ઞનું કઠિન પુણ્ય દાનમાં આપી દીધું. જીવનનો સાચો સંતોષ બીજાની લાચારી દૂર કરવામાં જ છે. આ કથાનો નિષ્કર્ષ એ જ છે કે આપણું હૃદય સોનારણ જેવું પવિત્ર, અહંકાર વગરનું અને દયાળુ હશે તો પુરુષોત્તમ ભગવાન આપણી લાજ ક્યારેય જવા નહીં દે અને સદાય આપણું રક્ષણ કરશે. પરોપકાર એ જ સૌથી મોટો ધર્મ અને પુણ્ય છે. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે ગો સેવા કરનારી એ પવિત્ર સોનારણને ફળ્યા અને તેના પુણ્યથી રાજકુંવરનો જીવ બચાવ્યો, તેવા જ આ કથા સાંભળનાર અને અમારી ચેનલના તમામ શ્રોતા ભક્તોને ફળજો. સૌનું કલ્યાણ કરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.